આમોદ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો નહીં જતા સ્થાનિક મહિલાઓએ આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને નિયમિત ટેમ્પો મોકલવા અને ડ્રાઈવરો ઉદ્ધતાઈભર્યો જવાબ આપતા હોવાની ફરિયાદ કરી હતી। આમોદ નગરપાલિકા કુલ 6 વોર્ડનો વિસ્તાર ધરાવે છે, જેમાં આમોદ નગરમાં સફાઈ માટે 45 સફાઈ કામદાર છે અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે 3 છોટા હાથી ટેમ્પા છે। છતાં પાલિકા તંત્ર તરફની કર્મચારીઓ પર નિયંત્રણ નહીં હોવાની ડ્રાઈવરો નગરજનોએ ઉદ્ધતાઈભર્યો જવાબ આપતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। આટલા સફાઈ કામદાર અને 3 ટેમ્પા હોવા છતાં રોજબરોજની સફાઈ કામગીરી નહીં થતાં આજરોજ વોર્ડ નંબર 2ના વિસ્તારની મહિલાઓ નગરપાલિકા કચેરીએ આવી પાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં ઘણા સમયથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવાતો ટેમ્પો આવતો નથી અને ડ્રાઈવરો ઉદ્ધતાઈભર્યો જવાબ આપતા હોવાની પણ ફરિયાદ કરી હતી। તેમજ રજૂઆત ધ્યાનમાં નહીં લેવાઈ તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી, જેથી પાલિકાના મુખ્ય અધિકારીએ ડ્રાઈવર સામે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી। આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ 2માં શેફુલ ઇસ્લામ મસ્જિદ પાછળ રહેતા વિસ્તારની મહિલાઓએ આજરોજ પાલિકા કચેરી ખાતે પહોંચી મુખ્ય અધિકારીને ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પો છેલ્લા કેટલાય સમયથી નથી આવતો હોવાની રજૂઆત કરી હતી। તેમજ સફાઈ કામદાર દ્વારા સફાઈ પણ કરવામાં નહીં આવતી હોવાની થતી ફરિયાદ કરી હતી। ત્યારે મુખ્ય અધિકારી અને સેનેટરી ઇન્સ્પેક્ટરે લેખિતમાં ફરિયાદ આપવાનું કહેતા હાજર મહિલાઓએ લેખિત ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી હતી। સમાચાર એ છે કે વારંવાર ગટર ઉભરાય છે, અમે રજૂઆત કરી છે નગરપાલિકામાં જેને પણ કોઈ એક્શન લેતું નથી અને કોઈ બી આવતું નહીં, જોવાય નહીં આવતું, કશું નહીં। અમે ખાવાનું બનાવીએ છીએ, દરવાજા બંધ કરીને ઘરમાં ખાવાનું ખાઈએ છીએ, છોકરા રમવા જાય તો કઈ જાય, બહાર તો એટલી ગંદકી છે। હવે ખાલી આ પાણી ઉભરે છે, વરસાદ ચાલુ થશે તો ભૂ બી ઉભરવાનું ચાલુ થઈ જશે, બરાબર। એટલે એમને જાણ કરી દેજો તમે કે આ વેરા હરાવીને કાર્યવાહી જે કરવાની હોય તો કરી જાય, જે સાફ સફાઈ કરવાની હોય તે આવીને કરી જાય, ને તો અમે નગરપાલિકામાં જઈને હંગામો મચાવીશું। ને કોઈ જોવા આવતું નથી, ગટરો ઉભરાય છે, છોકરાઓ બીમાર થઈ જાય છે, વારંવાર ઝાડા ઉલટી થઈ ગયું છે। હમણાં બી દવાખાને જઈને હું લઈને આવી વેરા લેવા ઘરે ઘરે ચાલ્યા આવે ત્યારે અમારે બૂચ માટે બધાને કે આને બૂચ મારો અને બૂચ મારો એ બધી હું ઘરે ઘરે એ કરે 15 દાડા થાય ઉભરાય, 15 દાડા થાય ઉભરાય। અમારે તો જાજરાનું બી બંધ થઈ ગયું હતું, બારે માસ આવું છે, આ તકલીફ રહે છે, બરાબર। એટલે આ સમસ્યા અમારી ઉકેલે એનો કઈ બી લાવો, એટલે ઘરમેથી પાણી બહાર આવે છે, ઘરમેથી છે જાજરાની અંદર જાહેર રસ્તા પર આવે છે। એ બાબતે અમે વારંવાર આમોદ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી। ના છૂટકે હવે અમારે આત્મવિલોપન કરવું પડશે એવું અમને જણાઈ રહ્યું છે। જે હું એવું કહેવા માગું છું કે ચીફ ઓફિસર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે પુરસા નગરીની હાલત કેવી છે। એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો, અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માંગણી છે એ માંગણી નહીં સંતોવાય, ના છૂટકે અમારે આત્મવિલોપન। સનાબેન ઇકબાલભાઈ રાઠોડ શેખુલ મદ્રસાની પાછળથી અમે આવ્યા છે। કચરો લેવા ભાઈ આવતા નથી, અઠવાડિયાથી અઠવાડિયામાં એકવાર આવે, નથી આવતા, આવીને તરત જતા રહે, ઊભા નથી રહેતા। એટલે અમે કચરો નાખવા જઈએ કઈ ને હવે અમારી બીજી વારની ફરિયાદી છે, ત્રીજી વાર અમે ફરિયાદી કરવા આવીએ નહીં, ઉગ્ર આંદોલન કરીશું। તમારા વિસ્તારમાં સફાઈ કામદાર આવે છે? એ બી નથી આવતા, આગળનું વાળીને જતા પાછળ આવતા નથી, સોસાયટીમાં વાળવા આવતા જ નથી। તમે એ વિશે ફરિયાદ કરેલી નગરપાલિકા? ના, એ વિશે નથી કરી। પહેલા આવેલા તો કચરાને અમે કહ્યું તો આ વાળવાની નથી કર્યા, કચ્ચા વાળા આવે તો અમે બીજી ફરિયાદી કરવા જઈએ ને, કચ્ચા વાળો નથી આવતા ને લેવા, એ આવે તો અમે બીજી ફરિયાદીઓ કરીએ ને પછી